આગળ વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગર લોકસભાના ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। જો કે અમિત શાહ અને કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાના ફોર્મ પર બંને રાજકીય પાર્ટીઓએ વાંધો વ્યક્ત કર્યો છે। અમિત શાહના ઉમેદવારી પત્રમાં 2 એફિડેવિટ અલગ અલગ હોવાનો કોંગ્રેસે મુદ્દો ઉઠાવ્યો હતો, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાના ઉમેદવારી પત્ર પર ભાજપે સવાલ ઉઠાવતા ફોર્મના આંકડાઓમાં ભૂલ હોવાની ફરિયાદ કરી। જો કે મુખ્ય ચૂંટણી અધિકારીએ વાંધા નકારી બંને ઉમેદવારોના ફોર્મ માન્ય કર્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે। આ વિશે વધુ વાત કરવા સંવાદદાતા મલ્હાર જોડાયા છે। જી મલ્હાર, ચૂંટણી અધિકારીએ વાંધા નકારીને ફોર્મ માન્ય કર્યા છે સીજે ચાવડા અને અમિત શાહના, શું હાલ સમગ્ર વિગતો? નજર કરવા જઈએ તો ગાંધીનગરની સીટ ઉપર કુલ અત્યાર સુધીમાં 52 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેની આજે સ્કૂટીની પ્રક્રિયા એટલે કે સીધી ફોર્મની જે ચકાસણી પ્રક્રિયા છે તેનો આરંભ કરવામાં આવ્યો હતો। 11 વાગ્યાના અરસાની આસપાસ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા જે ફોર્મ જે છે ઉમેદવારોની તેની ચકાસણી પ્રક્રિયા કરવામાં આવી છે। શરૂઆતના તબક્કામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ત્યારબાદ ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય અને હાલના જે ઉમેદવાર છે કોંગ્રેસના સીજે ચાવડા, તેઓ બંનેના ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવ્યા હતા। શરૂઆતની અંદર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ફોર્મની અંદર તેઓએ 2 ફોર્મ જે ભર્યા હતા, એક 28મી માર્ચે તેઓએ ફોર્મ ભર્યું હતું અને એક ગઈકાલે તેઓએ ફોર્મ ભર્યું હતું। જો કે બંને ફોર્મની અંદર જે વિગતો દર્શાવવામાં આવી હતી તેમાંથી એક વિગત ક્યાંક અલગ અલગ જોવા મળી હતી, જેને લઈને કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો। તો બીજી બાજુ જ્યારે સીજે ચાવડાના ફોર્મની પણ ચકાસણી કરવામાં આવી હતી ત્યારે તેમના ફોર્મની અંદર જે આંકડાકીય માહિતી આપવામાં આવી હતી તે આંકડાકીય માહિતીની અંદર ક્યાંક ભૂલ જોવા મળી હતી, જેના કારણે બંને પક્ષો એકબીજાના ફોર્મ પર વાંધો ઉઠાવ્યો હતો। પરંતુ આ એક સામાન્ય ભૂલ હોવાના કારણે ચૂંટણી અધિકારી આ ભૂલ જે છે તે સુધારી લેવડાવી હતી અને ત્યારબાદ આ બંનેના ફોર્મો જે છે તે માન્ય રાખવામાં આવ્યા હતા। તદુપરાંત અન્ય જે ઉમેદવારો છે તેઓના ફોર્મની પણ અત્યારે હાલ ચકાસણી ચાલી રહી છે। જી મલ્હાર, જોડાઈ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર।